અગત્યના સમાચાર ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે। આણંદ જિલ્લાની હાઈ પ્રોફાઇલ ગણાતી આ બેઠક ઉમરેઠ વિધાનસભા બેઠક કે જેની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારનો આ બેઠક પર વિજય થયો છે। પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્રને મેદાનમાં ઉતાર્યા અને જંગી લીડ સાથે જીત્યા છે। આપને જાણકારી આપી દઈએ કે અંતિમ તબક્કા સુધી તેઓ 26,000 કરતા પણ વધુ મતની લીડ સાથે આગળ હતા। ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા બેઠક પર ચૂંટણી યોજાઈ। તેમના જ પુત્રને ભાજપે ટિકિટ આપી। ગત 23મી એપ્રિલે બેઠક પર 59% આસપાસ મતદાન થયું અને આજે આ જીત સાથે ભાજપે ઉમરેઠ બેઠક પર પોતાનું ગઢ પોતાનો કબજો જાળવી રાખ્યો છે। હર્ષદ પરમાર માટે આ પ્રથમ લડાઈ હતી, મોટી રાજકીય લડાઈ હતી જેમાં તેમને પિતાના વારસાને સંભાળવાનું હતું અને ભાજપના સંગઠનનો તેમાં તેને સાથ મળ્યો। મતગણતરી કેન્દ્ર વલ્લભ વિદ્યાનગર ખાતે પરિણામ જાહેર થતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો અને કેસરીયો માહોલ છવાઈ ગયો। ઉમરેઠની જનતાએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને હર્ષદ પરમારને હવે વિધાનસભામાં મોકલ્યા છે।